વચનામૃત ક્રમાંક 2 પુષ્પમાળા વાક્ય 74 વાક્ય 74 એમાં કૃપાલદેવ કહે છે, જો આજે તારાથી કોઈ મહાન કામ થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે. કૃપાલદેવ એમ કે છે, જો આજે તારાથી કોઈ મહાન કામ થતું હોય તો તારા સુખનો પણ ભોગ આપી દેજે. તારાથી કોઈ મહાન કામ થતું હોય, મહાન કામ શું છે? તે એક આત્માર્થ છે. બીજા કામો તો આજીવે અનંત કાલથી અનંત ભાવમાં બધું જ કર્યું છે, પણ એક આત્મજ્ઞાન નથી કર્યું, આત્માનું હિત નથી કર્યું. એ મહાન કામ જો કોઈ રીતે આ ભાવમાં થતું હોય તો તારા બીજા બધા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે. વિવેચનમાં આ વિશે બ્રહ્મચારી જણાવે છે, આત્માને અર્થે આ જીવન છે. આત્માર્થની સફળતા થાય તેવું કામ તે મહાન કામ છે. આત્માર્થે આ જીવન છે. કેમ એમ? તો કે આ આત્માર્થનું કામ બીજા કોઈ ભાવમાં થતું નથી. તો કે દેવલોકમાં ના થાય, દેવલોકમાં સમ્યક દ્રષ્ટિ આત્માઓ ત્યાં પણ કરે, પણ ત્યાં બીજા ઇન્દ્રિય ભોગોના સાધનો ઘણા વિશેષ છે, એટલે ત્યાં આકર્ષણ જીવનું થઈ અને આત્માર્થ રહી જાય છે. કોઈ ક્યાંથી સમ્યક દર્શન દેવગુરુ ધર્મની સાચી શ્રદ્ધા લઈ અને સંસ્કાર જેનામાં પડ્યા હોય તેવા દેવતાઓ તો ત્યાં પણ આત્માર્થ સાધે. ભગવાન તીર્થંકરોની સભામાં જાય, મહાત્માઓના સમાગમ કરે, શાસ્ત્ર પણ વાંચે, પણ એ કોણ કરે? સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ. સમ્યક દ્રષ્ટિ દેવો, મિથ્યા દ્રષ્ટિ દેવો મોટા ભાગે છે. તે તો આ અહીંયા જેમ બધા જીવો કેમ કરે, ધર્મ કેટલાક આરાધન કરે આ કાળમાં પણ, તેવી રીતે ત્યાં પણ દેવો હરવું ફરવું એ જ પાંચ એના વિષયોમાં લુપ્ત રહે છે. માટે અહીંયા કૃપાલય કહે છે કે કોઈ મહાન કામ જો આ ભાવમાં તારાથી થતું હોય તો બીજા બધા સુખ કે ઇન્દ્રિય સુખ એ સિવાય આપણી પાસે ક્યાં બીજું સુખ છે? તો આ બધા ઇન્દ્રિય સુખનો ભોગ પણ આપી દેજે. એટલે આત્માને અર્થે જ આ માત્ર જીવન છે. આત્માર્થની જો સફળતા એટલે આત્મકલ્યાણ જો આ ભાવમાં થતું હોય તો બીજા બધા કામનો તું ભોગ આપી દેજે. અર્થાત એક આત્માર્થ જ સિદ્ધ કરજે કે જે બીજા કોઈ ભાવમાં થતું નથી. દેવ ભાવમાં ન થાય તો પછી નર્કમાં તો ક્યાંથી થાય? નર્કમાં તો બધું દુઃખ ને દુઃખ જ છે, અને ઢોર પશુ યોનિમાં પણ ન થાય. કેમ કે ત્યાં આપણે આગળ કૂતરાઓ એ શું સમજી શકે? વિચારોની બુદ્ધિ ઓછી, બાકી તો બધું આપણી જેમ જ એમને આંખ નાક કાન બધું જ છે, પણ બુદ્ધિ જ ઓછી. એટલે એ જીવો તત્વ સમજી શકે એવી એમની યોગ્યતા નથી. આત્મા શું, જળ શું, કર્તવ્ય શું અને ત્યાજ્ય શું, ગ્રાહ્ય શું, પેય શું, પીવાયોગ્ય શું, ન પીવાયોગ્ય શું, ખાવાયોગ્ય શું, ન ખાવાયોગ્ય શું, એમ હિતાહિતનું ભાન એટલે વિવેક તે પશુ યોનિમાં પણ થઈ શકતો નથી. એક માનવ દેહ જ આપણે એવો છે કે જેમાં આપણને દેવલોક જેવા સુખ નથી કે નરક જેવા દુઃખ નથી કે ઢોર પશુની યોનિ જેવી માનસિક ક્ષતિ પણ નથી. એટલે કે બુદ્ધિ હણાઈ ગયેલી નથી, અલ્પ બુદ્ધિ નથી. માટે મધ્યમ સ્થિતિ હોવાથી આ ભાવમાં જો જીવ ધારે તો તે મોક્ષનો પુરુષાર્થ પણ કરી શકે, આત્મતત્વને સમજીને મુક્તિને પણ મેળવી શકે. એટલે મહાપુરુષોએ આ મનુષ્ય ભાવને સર્વથી શ્રેષ્ઠ કહ્યો છે. એટલે કૃપાલ બ્રહ્મચારી વિવેચનો કે છે, આત્માને અર્થે આ જીવન છે. આત્માર્થની સફળતા થાય તેવું કામ તે જ મહાન કામ છે. અથવા તો અન્યને આત્માર્થના કામમાં ઉપયોગી થવાય તે પણ મહાન કામ છે. કોઈ બીજાને પણ
આત્માર્થ સાધવામાં આપણે મદદરૂપ થઈએ તો પણ કે છે એ મહાન કામ છે, અથવા તો અન્યને આત્માર્થના કામમાં ઉપયોગી થવાય તે પણ મહાન કામ છે. પોતાના આત્માનો મહાન હિત થવાનો કોઈ ચોક્કસ પ્રસંગ હોય તો તે વખતે બીજા દૈહિક સુખમાં ખળી રહેવા યોગ્ય નથી. જો આત્માનું મહાન હિત થવાનો સત્પુરુષનો જોગ હોય, કેવું આશ્રમ જેવું સત્સંગ ધામ હોય અને અનુકૂળતા હોય તો કે દૈહિક સુખમાં ખળી રહેવું નહીં. આવા અવસરમાં આ દેહથી મળતા ઇન્દ્રિય સુખમાં ખોટી થવું નહીં. જયસિંહભાઈ શેઠ જેવા હતા, આપણા આશ્રમના આદ્ય પ્રમુખ, પહેલા મુખ્ય શેઠ હતા, મિલ માલિક હતા. તે જમાનામાં પ્રભુશ્રીના વખતની વાત છે. ઘરે ઘણું બધું, કેટલી મિલના માલિક છતાં પણ પોતે અહીંયા પ્રભુશ્રીની હાજરી અહીંયા જ રહે. આવા જંગલમાં રહીને પણ સાધના કરે કે આવો જો ફરી ફરી મળે નહીં. ત્યાં બધી સુવિધા હોય, રહેવાની, ખાવા પીવા, માન મોટાઈ, પણ એ બધાને તિલાંજલિ આપી અને અહીંયા રહેતા. એમના આવો 15 દિવસે આવે અને એ કંઈ ખાવા પીવાનું મૂકી જાય ડબ્બાઓમાં, ને માણસ રાખેલા એના મારફત બી રસોઈ જમે અને અહીંયા રહે, પણ સત્સંગને છોડે નહીં. અર્થાત કૃપાલુ કે છે કે આવું જો મહાન કામ થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે. પત્રાંક 609માં 11મા બોલમાં પરમ કૃપાળુ દેવે જણાવ્યું છે કે સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષી ભાન થયો હોય તો જીવે અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. કૃપાલય વચનામૃતમાં 609મા પત્રમાં 11મી કલમમાં આ વાત કરી કે સત્સંગની પહેલા તો ઓળખાણ થવી દુર્લભ છે, અને કોઈ મહાન પુણ્યના યોગે સત્સંગની ઓળખાણ થઈ હોય કે આ સત્સંગ છે, આ સત્પુરુષ છે, એવો જો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય તો કે જીવે અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. પોતાના દોષ સત્સંગમાં પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યે અને પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા, જોઈને તે પરીક્ષીણ કરવા, અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકાર. કે સત્સંગમાં રહી અને દેહ ત્યાગ થાય તો પણ તેને સ્વીકારવો. એટલે સત્સંગમાં દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો સ્વીકારવો. જેમ કે સત્પુરુષની સેવાનો લાભ મળ્યો હોય, એમની આજ્ઞા ઉઠાવવાનો અવસર મળ્યો હોય તો તે વખતે પછી શરીરની સગવડો કે હવા પાણી એ કશા તરફ લક્ષ્ય રાખવા યોગ્ય નથી. કે ભાઈ આશ્રમમાં તો ગરમી બહુ પડે ઉનાળામાં, અથવા ખાવા પીવાનું ઠીક નહીં, ઘરે હોય તો વ્યવસ્થિત થાય, એ બધું ગૌણ કરી દેવું જોઈએ. આત્માર્થ કરવો હોય ત્યાં પછી આ સગવડોને, હવા પાણીને એને મુખ્ય કરવા નહીં. દેહ ત્યાગ સુધી કહી દીધું. દેહ ત્યાગ થવાનો અવસર હોય તો પણ તે સ્વીકારવો, પણ સત્સંગ કરતા કોઈ પદાર્થને વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. સત્સંગ આત્માર્થથી સંસારની ભૌતિક સામગ્રીઓ પ્રત્યે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી, એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં. પ્રમાદ, આશ્રમો રહીને પણ પ્રમાદ થતો હોય, રસગારવ, વૃદ્ધિગારવ, શાતાગારવ, એ દોષ પણ સત્સંગ પ્રાપ્ત થયે પણ જીવ જો સેવે તો પુરુષાર્થ ધમમંદ રહે છે. માનો કે આપણે અહીંયા રહ્યા, કે આપણે નિરાંત છે, એ સારું સારું ખાવાનું બનાવીએ, ખાઈએ અને આનંદ કરીએ તો એ સત્સંગ ફળવાન ન થાય. આ બધું છોડી માત્ર આત્માર્થનો લક્ષ્ય રાખીને રહીએ તો જ ફળવાન થાય. રસગારો પાછો રસ કરીને એમાં એનો ગર્વ કરે
કે અમે તો 2 શાકથી ઓછું ખાઈએ નહીં, અમારે તો જમવામાં મિષ્ટાન જોઈએ જ, એના વગર અમારે નહીં ચાલે. આ રસ ગારવ છે. રસ કરીને પાછો એમાં ગર્વ કરે. અને રિદ્ધિ ગારવમાં કે અમારા જેવી રિદ્ધિ કોની પાસે છે? અમારે બંગલા, ગાડીઓ, એ તો અમારે ગાડી તો જોઈએ જ, અમે તો એમાં જ જઈએ. આ રિદ્ધિનો ગર્વ છે. એ પણ કદી કરવો નહીં. એ કરવામાં આવે ગર્વ તો આવતા ભાવમાં એ બધી સામગ્રી નહીં મળે, પછી ગરીબ થાય. રસગારવ, રિદ્ધિગારવ અને શાતાગારવ. સુખશીલીયું જીવન જીવે. શાતામાં જીવવાનો જેનો લક્ષ્ય હોય એ પછી કંઈ પણ દુઃખ આવીએ એનાથી સહન થાય નહીં. માટે કે આ બધા દોષો મૂકી દઈ માત્ર આત્માર્થે સત્સંગમાં રહેવું તો જ સત્સંગ ફળવાન થાય છે. એમ જાણી પુરુષાર્થ, વીર્ય ગોપવું ઘટે નહીં. એટલે સત્સંગમાં રહી અને પોતાનો પુરુષાર્થ જેટલો થઈ શકે કરવો, પણ એ વીર્યને, શક્તિને ગોપવી નહીં. એટલે આ વાક્યમાં કૃપાલદેવ શું કહેવા માંગે છે કે જો આજે તમારાથી કોઈ મહાન કામ થતું હોય તો તારા સુખનો પણ ભોગ આપી દે. આત્માર્થ થતું હોય તો બીજા બધા સુખ ગૌણ કરી અને આત્મકલ્યાણ અવશ્ય કરી લેજે. કેમ કે મનુષ્ય ભાવ સિવાય બીજે ક્યાંય થતું નથી. વળી અંબાલાલભાઈ જવાય તો છોટાભાઈ ખંભાતવાળા, જે કૃપાલથી જ્ઞાન પામ્યા, અંબાલાલભાઈ, એ એમના સહિયારી મિત્ર છોટાભાઈ, એમને વચન લીધેલું કે મારું સમાધિમણ કરાવજો. પછી છોટાભાઈને પ્લેગ લાગુ થયો તો પણ અંબાલાલભાઈ એમની સેવા કરી કે ભાઈ મને આ ચેપી રોગ છે, લાગી જશે અને હું મરી જઈશ, એવો ભાવ નહીં કર્યો. એમની સેવામાં રહ્યા તો એમને પણ પ્લેગ લાગુ પડ્યો, છતાં પણ ઠેઠ સુધી એમની સેવા સાચવી છે. એટલે બંનેના સમાધિમરણ થયા. ફરી એક ભાઈ હતા, એમનું પણ સાથે સમાધિમરણ થયું. એમ સત્સંગનો જોગ હોય, આત્મકલ્યાણનું નિમિત્ત હોય, તેને અવશ્ય સાધવું, જતું ન કરવું. આ પ્રમાણે વાક્ય 74મું પૂરું થયું. હવે પુષ્પમાળામાં 75મું વાક્ય, તેમાં કૃપાલદેવ કહે છે